જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામે ગૌચર ખાલી કરાવવા ગયેલા અધિકારીઓ સામે ગ્રામજનો બાખડ્યા હતા। કેશોદ તાલુકાના માણેકવાડા ગામ ખાતે કેશોદ તાલુકા પંચાયત સર્કલ ઓફિસરની ટીમ ગૌચરની દબાણને ખાલી કરાવવા ગયા તે સમયે જ માણસો દેખાતા માણેકવાડા ખાતે ઊભેલા ગ્રામજનો નાથાભાઈ હરદાસભાઈ કુછડિયા સામે કોઈ કારણસર ગ્રામજન માજી સરપંચ ભીખુરામ સોનારા, જે હાલ સરપંચ છે જ નહીં, હાલ વહીવટી શાસન હોવા છતાં પણ કામગીરીને રોકાવી અન્ય કામો કરાવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ત્યારે અન્ય લોકો આ બાબતે અવાજ ઉઠાવે તો તેમના પર હુમલાઓ કરવામાં આવે છે। ત્યારે ફરિયાદી પણ નિશાળમાં લઈ અને તેમના સાથીદારો કારા મેણન સોનારા, ભીખુરામ સોનારા દ્વારા આજે નાથાભાઈ પર હુમલો કરાયો હતો અને હાલ કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જોકે કેશોદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। મારું નામ નાથા હરદાસ કુછડિયા, હું માણેકવાડા ગામનો રહેવાસી છું। માણેકવાડા ગામમાં સર્કલ ઓફિસર તથા મામલતદાર ટીડીઓની ટીમ ત્યાં ગૌચર ખાલી કરવા આવેલી, ત્યાં હું માણસને જોઈને ઊભેલો, તેવામાં ભીખુરામ સોનારા, જે માજી સરપંચ છે, અત્યારે સરપંચ નથી, વહીવટી શાસન છે છતાં પણ ધરારી કરીને અમુક કામોમાં ભ્રષ્ટાચાર કરેલ છે અને જો કોઈ અવાજ ઉઠાવે તો તેઓની ઉપર હુમલો કરે છે। આજે મારી પર પણ નિશાળમાં લઈને આ લોકોએ કારા મેણન સોનારા તથા ભીખુરામ સોનારા મારી ઉપર હુમલો કરેલ છે અને હવે હું વાડીએ એકલો રહેવાથી હવે મારી ઉપર જો કંઈ પણ થશે તો આ લોકોની જવાબદારી છે। મારી ઉપર જીવનું જોખમ છે અને ગામમાં કોઈ એ લોકોને કોઈ સાચું કહેવાવાળું છે નહીં। મેં અવાજ ઉઠાવ્યો તો મારે ભાઠા ખાવાનો વારો આવ્યો। બાકી હવે જવાબદાર તંત્ર શું પગલાં ભરે છે એ આગળ જોવાનું। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।